મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પરિપથ વિશે ડિસ્કસ કરતા હતા. આરએલ, સીઆરએલ, આરસી અને એલસી પરિપથ. એલસીઆર શ્રેણી પરિપથ, એલસીઆર સમાંતર પરિપથ. આ જોઈ ગયા. ટૂંકમાં બધા પરિપથ અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ આપણે અગત્યની એક નવી થિયરી પર જઈએ, જેને કહેવામાં આવે એલસીઆર શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ રેઝોનન્સની ઘટના છે. એક તમે દોલનો ચેપ્ટર ની અંદર એક રેઝોનન્સ જોઈ ગયા છોકરાઓ. બે આવૃત્તિ, એક પ્રાકૃતિક આવૃત્તિ અને મૂળભૂત આવૃત્તિ કહીએ. એ આવૃત્તિ, બે આવૃત્તિ જ્યારે મેચ થાય છોકરાઓ, ત્યારે કંપો વિસ્તાર કેવો થાય? મેક્સિમમ. એ દોલનોની વાત હતી. અહીંયા છોકરાઓ રેઝોનન્સ કોને કહેવાય, અનુનાદ થયો કોને કહેવાય? ધ્યાન આપજો બરાબર. રેઝોનન્સ એટલે શું? એલસીઆર શ્રેણી પરિપથમાં રેઝોનન્સની ઘટના કહેવાય. તો આમાં રેઝોનન્સ એટલે શું, અનુનાદ એટલે શું, કોને અનુનાદ નામ આપે છે? તો વ્યાખ્યા તો એવી આપે છે છોકરા લોકો કે વોલ્ટેજની ખાસ નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે આરએમએસ પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનવાની ઘટનાને, વોલ્ટેજની એક નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે આરએમએસ પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનવાની ઘટનાને એલસીઆર શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ કહેવામાં આવે છે. તો છોકરા, એલસીઆર શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ એટલે શું, કેવી રીતે મળે, શું ફરક પડે, એના પરથી એક ફેક્ટર વ્યાખ્યાયિત થાય છોકરાઓ, જેને ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે. ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે. ક્યાં એનો ઉપયોગ થાય, કેવી રીતે મેળવવામાં આવે, શું ફરક પડશે, એની આખી રજૂઆત આપણે કરીએ. તો છોકરા, એલસીઆર શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ એટલે શું એ આપણે જોઈએ. એલસીઆર શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ સિરીઝ રેઝોનન્સ કહેવામાં આવે. શ્રેણી અનુનાદ એલસીઆર શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ એટલે શું? તો છોકરા, આપણી પાસે એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહનું સૂત્ર છે. આપણી પાસે એલસીઆર શ્રેણી પરિપથ માટે I બરાબર શું લખાય છે? V0 cos ઓમેગા t માઈનસ phi છેદમાં શું લખાય? અંડર r સ્ક્વેર પ્લસ ઓમેગા l માઈનસ 1 upon ઓમેગા c હોલ સ્ક્વેર. આવો આ સૂત્ર મેળવ્યું આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરી છોકરા આની તારવણી કરી. v0 cos ઓમેગા t માઈનસ phi અંડર રૂટમાં r સ્ક્વેર પ્લસ ઓમેગા l માઈનસ ઓમેગા 1 upon ઓમેગા c હોલ સ્ક્વેર. sin પણ લઈ શકો, એ cos ની જગ્યાએ sin વિધેય અનુસાર વોલ્ટેજ લાગુ પાડેલા હોય. છોકરાની મેક્સિમમ કિંમત અથવા આરએમએસ કિંમત તમને ખબર. આરએમએસ બરાબર શું લખાય છે? આરએમએસ બરાબર શું લખાય? VRMS છેદમાં શું લખીએ? r સ્ક્વેર પ્લસ ઓમેગા l માઈનસ 1 upon ઓમેગા c લખાય કે આ VRMS તો RMS મળે. આ V0 upon r, V0 ના છેદમાં એટલે શું થઈ ગયું? I0 થઈ ગયું. એટલે સૂત્ર થઈ ગયું છોકરા I0 cos ઓમેગા t માઈનસ 5. આવું લખાય. I0 cos omega t minus 5. ધ્યાન આપજો બરાબર. હવે છોકરો ધ્યાન આપો તો રેઝોનન્સ એટલે શું? અરે અનુનાદ સમજવાનો. એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ કોને કહેવાય? તો આરએમએસ બરાબર VRMS વર્ગમૂળની અંદર r સ્ક્વેર પ્લસ ઓમેગા l માઈનસ 1 upon ઓમેગા c. આરએમએસ બરાબર એટલે કે VRMS પરથી આરએમએસ. હવે છોકરો ધ્યાન આપજો બરાબર. તો VRMS અને આ જે ઓમેગા જે રહે છે બરાબર, તમે લાગુ પાડેલા વોલ્ટેજ જે હોય એલસીઆર શ્રેણી પરિપથ હોય છે બરાબર, ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. આ પરિપથથી ઇનકી તમે સિગ્નલ લાગુ પાડો V વોલ્ટેજ માં L C અને R. આમાં અનુનાદ કોને કહેવાય છે? તો અહીંયા છોકરો તમે જો V શું લખાય? V0 cos omega t
બદલાશે. v બદલાશે છોકરાઓ, મતલબ કે v બદલાશે મતલબ કે vrms બદલાશે. તો જેમ જેમ તમે ઓમેગા બદલતા જશો એમ vrms બદલતો જશે, એટલે કે પ્રવાહ બદલતો જશે. vrms બદલાય કે irms. તો જુદી જુદી ઓમેગા માટે છોકરાઓ જુદી જુદી, જો ધ્યાન આપજો બરાબર, કોણીય આવૃત્તિ બદલાય એટલે વોલ્ટેજ બદલાય. કેમ કે જો ઓમેગા બદલી નાખો એટલે અહીંયા બદલી જાય. v બદલાય એટલે vrms બદલાય, vrms બદલાય તો irms બદલાય. તો આ ઓમેગા ને એવી સેટ કરવાની છોકરા, અહીંયા સ્ત્રોતમાંથી જ્યાંથી તમે વોલ્ટેજ લાગુ કર્યા હોય ત્યાંથી ઓમેગા ને એવું નિશ્ચિત મૂલ્ય સેટ કરવાનું ઓમેગાનું કે જેના માટે છોકરા irms પ્રવાહ કેવો થાય, મેક્સિમમ થાય. irms પ્રવાહ મહત્તમ બને. એટલે એને અનુનાદ કોને કહેવાય વ્યાખ્યાએ બતાવો છો. ધ્યાન આપો તો વોલ્ટેજની કોઈ એક ખાસ નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે, વોલ્ટેજની એક ખાસ નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે irms પ્રવાહ મહત્તમ બનવાની ઘટનાને શ્રેણી અનુનાદ કહે છે. તો અનુનાદ એટલે બીજું કઈ નહીં, ઓમેગા બદલતો જાઓ. જુદી જુદી ઓમેગા માટે v બદલાશે, v બદલાય એટલે vrms એટલે irms. ઓમેગા ની એક નિશ્ચિત કિંમત આવશે છોકરા, અનુનાદ કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. ઓમેગા બરાબર એક નિશ્ચિત ઓમેગા નોટ સેટ થશે. આ નિશ્ચિત ઓમેગા ને બદલતા વધારતા જાઓ ઓમેગા એટલો સેટ કરવાનો કે ઓમેગા ની એક નિશ્ચિત કિંમત મળશે, જેને આને કહેવાય અનુનાદ કોણીય આવૃત્તિ. અનુનાદ કોણીય આવૃત્તિ અથવા પ્રાકૃતિક કોણીય આવૃત્તિ પણ કહેવાય. પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, અનુનાદ કોણીય આવૃત્તિ અથવા શું કહેવાય, પ્રાકૃતિક. ઓમેગા બરાબર ઓમેગા ને અને ઓમેગા નોટ બની ગયા. ઓમેગા અને ઓમેગાની જુદી જુદી કિંમત દેતા જાવ તમે, તો એક ઓમેગા નોટ એવી કિંમત સેટ થશે છોકરા પરિપથની અંદર કે જેના માટે પ્રવાહ આમાંથી જે વહેતો પ્રવાહ છે ને irms પ્રવાહ છે એ મેક્સિમમ થશે. તો જ્યારે છોકરા ઓમેગા ઓમેગા નોટ થાય તો અહીંયા જે રેઝોનન્સની ઘટના, અનુનાદની ઘટના બને છોકરા, તો અનુનાદ સમય શું થઈ જાય, અનુનાદ સમયે છોકરા આ બે કિંમતો xl બરાબર શું થઈ જાય, xc થઈ જાય. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ બી સરખા થઈ જાય. જ્યારે કોણીય આવૃત્તિ જે છે ઓમેગા નોટ થઈ જાય, ઓમેગાની કિંમત બદલાઈ જાય તો ઓમેગાનું મૂલ્ય કેટલું થઈ ગયું, ઓમેગા નોટ જેટલું થઈ જાય ત્યારે આ બે ઇમ્પિડન્સ સરખા થઈ જાય. છોકરા ઇમ્પિડન્સ સરખા થઈ જાય મતલબ શું થઈ ગયું કે ઓમેગા નોટ ઇન્ટુ l ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા નોટ c. પણ મતલબ શું થઈ ગયો છોકરા, ઓમેગા નોટ બરાબર શું થઈ ગયું, 1 અપોન √LC. અનુનાદ કોણીય આવૃત્તિ. આ છોકરા LC દોલક પરિપથમાં આપણે જોઈએ, મતલબ કે f નોટ બરાબર શું લખાય છે, f નોટ બરાબર 1 અપોન 2 પાઈ √LC. હવે એટલે ઓમેગા નોટ બરાબર શું થાય, 1 અપોન √LC. f નોટ બરાબર શું થઈ ગયું, 1 અપોન 2 પાઈ √LC. તો આને અનુનાદ આવૃત્તિ કહેવાય અને અનુનાદ કોણીય આવૃત્તિ કહેવાય કે ત્યાં ઓમેગા નોટ એટલે 2 પાઈ f નોટ થાય. 2 પાઈ ને છેદમાં લઈ આવો તો અહીંયા શું થઈ જાય, 1 અપોન 2 પાઈ √LC. તો છોકરાઓ અનુનાદ સમયે xl બરાબર શું થાય, xc થઈ જાય. કેપેસિટરનો આ શરત ધ્યાનમાં રાખજો છોકરાઓ, ખાસ અગત્યની શરત. અનુનાદ થવાની શ્રેણી અનુનાદ LCR શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ થવાની શરત કઈ, xl ઇક્વલ ટુ શું થાય, xc થાય. તો xl ઇક્વલ ટુ એટલે કે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટર
થઈ જાય સમાન. અને છોકરા જો આવું બની જતું હોય તો xl બરાબર xc થતું હોય છોકરાઓ તો આ પદ 0 થઈ ગયું, આ પદ 0 થઈ ગયું. તો મને કહેશે પદ 0 થઈ જતું હોય છોકરાઓ તો આવી સ્થિતિ થઈ. ધ્યાન આપજો બરાબર. IRMS બરાબર શું લખાય? VRMS છેદમાં એક નિશ્ચિત કોણીય આવૃત્તિ પર r² બરાબર શું થઈ ગયું? xl xc હોલ સ્ક્વેર. પણ xl શું થઈ ગયું? xc. મને કહેશો xl xc બરાબર શું થઈ ગયું? 0. તો IRMS બરાબર શું થઈ ગયું છે? VRMS છેદમાં શું થઈ ગયું? r. અને આના બરાબર શું લખાય? મેક્સિમમ પ્રવાહ. IRMS કેવો થઈ ગયો? મેક્સિમમ પ્રવાહ. તો કહેવાનો મતલબ એમ કે અહીંયા આ જે સ્ત્રોત જે લાગુ પડેલા વોલ્ટેજ હોય છોકરા એમાં આવૃત્તિ કોણીય આવૃત્તિ બદલતી જવાની, બદલી શકો તમે. આ આવૃત્તિ બદલતી જવાની એવી સેટ કરવાની છોકરાઓ કે જેના માટે પરિપથમાં IRMS પ્રવાહ કેવો થાય? મેક્સિમમ. આ પ્રવાહ જે છે મેક્સિમમ થાય છોકરાઓ કે ઇમ્પિડન્સ કેવો થાય? ન્યૂનતમ થાય. કેમ કે ઇમ્પિડન્સ એટલે શું થાય? જો z બરાબર શું લખાય? r પ્લસ j ઓમેગા માઈનસ 1/ωc. તો આ ભાગ તો 0 થયો. ત્યારે z બરાબર શું થાય? r થાય ને. મોડ z બરાબર શું થાય? r. તો કહેવાનો મતલબ એમ કે કાલ્પનિક ભાગ શૂન્ય થઈ ગયો. તો રેઝોનન્સ થાય છોકરાઓ. રેઝોનન્સ થવો એટલે બીજું કંઈ નહીં, આવૃત્તિને બદલવાની, એવી આવૃત્તિ એક સેટ કરવાની જેના માટે IRMS પ્રવાહ સર્કિટની અંદર કેવો થશે? મેક્સિમમ થશે. અને જે આવૃત્તિ માટે પ્રવાહ મેક્સિમમ થાય છોકરાઓ એ આવૃત્તિને અનુનાદ કોણીય આવૃત્તિ કહેવાય. જ્યારે છોકરા પ્રવાહ મેક્સિમમ થશે ત્યારે એને શું કહેવાય? અનુનાદ થયો કહેવાય. અનુનાદ સમયે છોકરાઓ આ xl બરાબર શું લખાય? xc. અને અનુનાદ સમયે છોકરાઓ ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ કેવો થાય? શૂન્ય. ઇમ્પિડન્સ ન્યૂનતમ. ઇમ્પિડન્સ કેવો થાય? ન્યૂનતમ. ઇમ્પિડન્સ ન્યૂનતમ. ઇમ્પિડન્સ ન્યૂનતમ. તો છોકરાઓ રેઝોનન્સ એટલે બીજું કંઈ નહીં, આ રેઝોનન્સની ઘટના કહેવાય. IRMS બરાબર VRMS upon r લખું છું તો નીચે અવરોધ જે છે એમાંથી ખાલી r જ લીધું. ઇમ્પિડન્સ ન્યૂનતમ થઈ ગયું. તો ઇમ્પિડન્સનું ન્યૂનતમ મૂલ્ય કે વાર જેટલું. કાલ્પનિક ભાગ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. તો છોકરા અનુનાદની શરતો કઈ? અનુનાદની શરતો બતાવો. અનુનાદની શરતો કઈ? ધ્યાન આપજો બરાબર. અનુનાદની શરત પહેલી કે અનુનાદ સમયે શું થાય? તો કે xl બરાબર શું થાય? xc. મતલબ કે ઓમેગા l શું થાય? ઓમેગા નોટ l શું થાય? ઓમેગા નોટ c. આ શરત. બીજી શરત કઈ? vl vc. બેના ઇમ્પિડન્સ સરખા થઈ ગયા. પ્રવાહ તો શ્રેણીમાં કેવો હોય? શ્રેણીમાં પ્રવાહ તો કેવો હોય? સમાન. તો ઇમ્પિડન્સ બેના અવરોધો સરખા હોય, પ્રવાહ સમાન હોય, બેના વોલ્ટેજ સરખા થઈ. તો તમે ઇન્ડક્ટરની એક્રોસમાં ઇન્ડક્ટરની બે છેડા વચ્ચે વોલ્ટેજ માપો કે કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપો, સરખા જ. ક્યારે? અનુનાદ સમયે, બાકી નહીં. તો છોકરા અનુનાદ સમયે ઇન્ડક્ટરની એક્રોસમાં વોલ્ટેજ અને કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજ કેવા થઈ જાય? સમાન. ઇમ્પિડન્સ બેના કેવા થઈ જાય? સમાન. બેના એના રિએક્ટિવ ઘટક જે છે કેવા? એટલે કે XL અને XC ના મૂલ્યો કેવા થઈ જાય? સમાન થઈ જાય. ત્રીજી સ્થિતિ છોકરા, ત્રીજી સ્થિતિ કાલ્પનિક ભાગ શૂન્ય. ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય. ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય. ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય. દેખાય અહીંયા છોકરા જો z બરાબર ખાલી r જ વધે છે. તો રેઝોનન્સ સમયે કઈ કઈ વસ્તુ બને એ તમને બતાવો છો. xl બરાબર xc એટલે એક્ઝામ્પલ ની અંદર આવશે છોકરાઓ કે અનુનાદ સમયે. તો અનુનાદ માટેની સ્થિતિ તમે આ એક્ઝામ્પલમાં સીધી લઈ શકશો. xl બરાબર xc સરખાવી શકો અનુનાદ માટે. vl બરાબર vc લઈ શકો અનુનાદ માટે. અનુનાદ
અનુનાદ માટે ઇમ્પિડન્સ નો કાલ્પનિક ભાગ શૂન્ય કરી શકો તમે. અને છોકરા ચોથી રજૂઆત કે phi બરાબર 0 v અને I સમાન કળામાં અગત્યની રજૂઆત કે અનુનાદ સમયે છોકરા વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં. કેમ કે હોય છોકરા એનું કારણ છે કે ઇન્ડક્ટર રહ્યું જ નથી. હવે ઇન્ડક્ટર રહ્યું જ નથી. એર અને સી નીકળી ગયા, માત્ર આગળ લીધું હતું. એર નથી એમ જ ગણવાના, કેમ કે એર અને સી ના મૂલ્યો કેવા થઈ ગયા? એક્સએલ અને બરાબર શું થઈ ગયું? એક્સી થઈ ગયું. એટલે આ ભાગ આખો કેન્સલ થઈ ગયો. એટલે ખાલી આર જ લીધું. એટલે પરિપથ અનુનાદ સમયે ખાલી આર જ હોય એવું ગણાય. પરિપથમાં એલ અને સી નથી એવું જ કામ કરવાનું. તો અનુનાદ સમયે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ કેવા હોય? નથી એવા જ સમજવાનું. જોડેલા હોય તેમ છતાં કોઈ રોલ રહેતો નથી છોકરા એલ અને સી. તો અનુનાદ એટલે બીજું કંઈ નહીં, ઓમેગાને બદલવાની. કેમ કે જુદી જુદી ઓમેગા તમે સ્ત્રોતમાંથી બદલી શકો એ વ્યવસ્થા હોય તમારી પાસે. એસી વોલ્ટેજ જે છે એની આવૃત્તિ, કોણીય આવૃત્તિ બદલવાની. એક આવૃત્તિ છોકરા એવી સેટ થશે કે જેના માટે આરએમએસ પ્રવાહ કેવો થશે? મેક્સિમમ થશે. આરએમએસ પ્રવાહ મેક્સિમમ થશે એટલે સમજી લેવાનું કે જ્યારે આ પ્રવાહ મેક્સિમમ થયો હોય એ જ ક્ષણે એક્સએલ બરાબર એક્સી થયું હોય, વીએલ બરાબર વીસી થયું હોય, ઇમ્પિડન્સ નો કાલ્પનિક ભાગ શૂન્ય થઈ ગયો હોય, ખાલી આર જ લીધો હોય, સર્કિટ ની અંદર એલ અને સી નથી એવી સ્થિતિમાં આવી ગયો હોય, phi બરાબર 0 હોય, મતલબ v અને I સમાન કળામાં. તો ક્લિયર છોકરા? રેઝોનન્સ એટલે બહુ સાદો કોન્સેપ્ટ, આમાં કંઈ નવું નથી. અને જે આવૃત્તિ માટે રેઝોનન્સ થાય, જે આવૃત્તિ માટે પ્રવાહ મેક્સિમમ થાય છોકરા, એ આવૃત્તિને આ લોકો નામ આપે અનુનાદ કોણીય આવૃત્તિ અથવા પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કહેવાય. ઓમેગા ને ઓમેગા નોટ નામ આપી દીધું. અને આને છોકરા આને રેઝોનન્સ ફ્રીક્વન્સી કહેવામાં આવે. રેઝોનન્સ એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા નોટ 1/√LC અથવા તો f1 બરાબર 1/2π √LC. ખાલી એકી આવૃત્તિ કોણીય આવૃત્તિ જોઈતી હોય, અનુનાદ આવૃત્તિ f0, કોણીય અનુનાદ આવૃત્તિ જોઈતી હોય તો ઓમેગા. તો ક્લિયર છોકરા? ખ્યાલ આવશે કે ઓમેગા બદલવાથી સ્ત્રોત વોલ્ટેજની ઓમેગા બદલવાથી તમને પ્રવાહના મૂલ્ય બદલાય. એના પરથી આરએમએસ પ્રવાહ એવો એક્સાઇટ થાય જે મેક્સિમમ હોય. બાકી બીજી કોઈ આવૃત્તિ માટે ઓમેગા આઈ મેક્સિમમ નહીં મળે. એક જ આવૃત્તિ એવી સેટ થશે. બહુ બધી આવૃત્તિઓ તમે બદલશો અને એક આવૃત્તિ માટે જ આરએમએસ મેક્સિમમ મળશે. વધારતા જશો તમે એક જ આવૃત્તિ સેટ થશે. એના સિવાયની કોઈ આવૃત્તિ માટે તમને અનુનાદ મળશે નહીં. અનુનાદ સમયે પરિપથમાં પ્રવાહ કેવો હોય? મેક્સિમમ હોય. અનુનાદ સમયે પ્રવાહ કેવો હોય? મેક્સિમમ હોય. એટલે હજી અહીંયા રજૂઆત કરી દો. પાંચમા મુદ્દા તરીકે પ્રવાહ મહત્તમ હોય, આરએમએસ પ્રવાહ મેક્સિમમ હોય. આરએમએસ પ્રવાહ કેવો હોય? મેક્સિમમ હોય. અને ઇમ્પિડન્સ કેવો હોય? ઇમ્પિડન્સ ન્યૂનતમ. ઇમ્પિડન્સ ન્યૂનતમ હોય. મોડ z બરાબર શું થઈ ગયું? r જ લીધો હોય. ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સના મૂલ્ય સમાન થઈ ગયા એટલે કેન્સલ થઈ ગયા. તફાવત આ 0. તો છોકરા એક્ઝામ્પલ ની અંદર આવશે, બહુ બધી જગ્યાએ એમસીક્યુ માં આવશે. એટલે રેઝોનન્સની ઘટના સમયે આ 6 મુદ્દા તમારે ક્લિયર હોવા જોઈએ. ઇમ્પિડન્સ સમાન, વોલ્ટેજ સમાન, કાલ્પનિક ભાગ શૂન્ય થાય, phi બરાબર 0 એટલે v અને I સમાન કળામાં. v અને I સમાન કળામાં હોવાના છે કારણ ખાલી આ જ જોઈજો. અને ખાલી અવરોધ ધરાવતો પરિપથ એમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય. અને આરએમએસ પ્રવાહ કેવો હોય? અનુનાદ સમયે આરએમએસ પ્રવાહ કેવો હોય? મેક્સિમમ. ઇમ્પિડન્સ ન્યૂનતમ હોય. મતલબ પરિપથનો અવરોધ ન્યૂનતમ થઈ ગયો હોય. છોકરા આગળ વધીએ કે જેમ ઓમેગા બદલીએ છોકરા આરએમએસ પ્રવાહ જે છે એ બદલાતો જાય. એક ઓમેગાની કિંમત માટે કેવો આવે? મેક્સિમમ આવે. તો અનુનાદની સ્થિતિ સમજવા માટે એક ફેક્ટર વ્યાખ્યાયિત કરવામાં આવે છોકરા, જેને કહેવામાં આવે ક્યુ ફેક્ટર. ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે. ક્વોલિટી ફેક્ટર કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છોકરા? એની રજૂઆત કરીએ. સર આ રાશિને શું કામ વ્યાખ્યાયિત કરવામાં આવે? ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર નો મતલબ શું થાય? આનું કામ શું?
અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવવા માટે આ ક્યુ ફેક્ટર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અનુનાદ વક્રની તીક્ષ્ણતા, અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવવા માટે ક્યુ ફેક્ટર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અનુનાદ વક્રની તીક્ષ્ણતા સર કેવી રીતે બતાવે, કેમ ખબર પડે? અનુનાદ વક્ર અનુનાદ થાય જ્યારે ઇમ્પિડન્સ મિનિમમ થાય, અવરોધ પરિપથ એલસીઆર પરિપથનો અવરોધ ન્યૂનતમ થશે ત્યારે પ્રવાહ આયરનસ પ્રવાહ મેક્સિમમ થશે. જે આવૃત્તિ માટે આવું બને એને શું કહેવાય? શ્રેણી અનુનાદ કહેવાય. XL બરાબર XC થાય મતલબ કે ઇમ્પિડન્સ જે છે કેપેસિટરના અને ઇન્ડક્ટરના કેવા થાય? સમાન. વોલ્ટેજ VL બરાબર VC થઈ. ઓમેગા નોટ બરાબર અનુનાદ કોણીય આવૃત્તિ 1/√LC પરથી મળી ગયું. તો સર અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવવા માટે ક્યુ ફેક્ટર વ્યાખ્યાયિત કરવામાં આવે. તો કેવી રીતે વ્યાખ્યાયિત થાય એની સ્થિતિ હું તમને બતાવું. ક્યુ ફેક્ટર કેવી રીતે બને? હવે છોકરા અનુનાદના કોન્સેપ્ટ પર જ ક્યુ ફેક્ટરને કોના પર વ્યાખ્યાયિત કરીએ? LCR શ્રેણી અનુનાદ પર જ વ્યાખ્યાયિત કરવાનો છે. કેવી રીતે મળશે? ધ્યાન આપો બરાબર. ભાઈ ગ્રાફ બતાવો, ધ્યાન આપજો બરાબર. આ ઓમેગા કોણીય આવૃત્તિ, અહીંયા પ્રવાહ IRS, રૂટ મીન્સ સ્ક્વેર. ધ્યાન આપજો બરાબર. અહીંયા છે અચૂકડા જુદે જુદી ઓમેગા માટે IRS કેવો હોય? જુદો જુદો. પરિપથ જે જોડેલો હોય છે, ધ્યાન આપજો બરાબર, એમાં ઓમેગા બદલતો હોય. ધ્યાન આપજો અહીં. ઓમેગા બદલતો જાય, પ્રવાહ જે છે વધતો જશે, મેક્સિમમ થશે, ઘટતો જશે, પાછું શૂન્ય થશે. આવું હશે. આ જે પીક વેલ્યુ મળે છે તો તમે જો ઓમેગા અહીંયા શૂન્ય, ઓમેગા વધતો ગયો, પ્રવાહ પણ વધતો ગયો, એક સમય કેવો થશે? મેક્સિમમ. તો જે કિંમત માટે ઓમેગા નોટ કિંમત માટે આયરનસ પ્રવાહ મેક્સિમમ થયો અહીંયા જો, પછી પાછી ઓમેગા વધારો છો તેમ છતાંય જો ઘટતો જાય છે. આખી ઓમેગાને 0 થી લઈને મેક્સિમમ સુધી લઈ જાઓ ત્યાં સુધીમાં એક જ કિંમત એવી આવશે કે જેના માટે આયરનસ પ્રવાહ શું થશે? મેક્સિમમ થશે. તો એના માટે પ્રવાહ જો મેક્સિમમ થતો હોય છોકરા, આને રેઝોનન્સ કહેવાય. આ ઓમેગા નોટ માટે અહીંયા રેઝોનન્સ થયો કહેવાય. આ જ્યારે ઓમેગા વધારી ત્યાં પરિપથમાં અવરોધ કેટલો હતો છોકરા? અવરોધ હતો R2. ધ્યાન આપજો બરાબર. હવે છોકરા અવરોધ ઘટાડો, R2 કરતા અવરોધ ઘટાડીને R1 કરી દો. R2 કરતા અવરોધ ઘટાડીને R1 કરી દો છોકરા, એટલે ઓમેગા વધારતો જા આ બાજુ ઘટતી જાય એટલે કે સતત આમ હશે. ધ્યાન આપજો. આ કયા અવરોધ માટે? R1 એટલે કે LCR બરાબર, ઇન્ડક્ટર કેપેસિટર ના અવરોધ. તો પહેલા મેં LCR માં અવરોધ કયો રાખ્યો? R2. પછી LCR માં અવરોધ કયો રાખ્યો? R1. અને અહીંયા લખી દઉં છોકરા R1 R2. અવરોધ ઘટાય તો છોકરા જો તીક્ષ્ણતા જો આ જે આ ગ્રાફ જે છે એ આ બીજો ગ્રાફ સમજો, ઉપરનો પહેલો સમજો. તો ઉપરના ગ્રાફની તીક્ષ્ણતા વધારે છે. જેમ અવરોધ પરિપથમાં નાનો લેતા જાવ છોકરા, જેમ પરિપથમાં અવરોધ નાનો લેતા જશો એમ આ જે ગ્રાફ રહી એની તીક્ષ્ણતા વધતી જશે. તો છોકરા કહેવાનો મતલબ એ, ધ્યાન આપજો બરાબર અહીંયા કે ઓમેગા બે ગ્રાફ બતાવ્યા. આવા 3 4 5 આવા તમે લઈ શકો છો. R1 જુદા, R1 R2 R3 R4 જેટલા અવરોધ દેશો એટલા માટે
માટે તમને આ બધા ગ્રાફ મળશે. આને અનુનાદ વક્રો કહેવામાં આવે. આને શું કહેવાય? અનુનાદ વક્રો કહેવાય. અનુનાદ વક્રો જેટલા લેવો એટલા લઈ શકો. અનુનાદ વક્રો. હવે ધ્યાન આપો જે બોલું તો છોકરા ઓમેગા ને આટો અવરોધ માટે વધારે, મતલબ કે HCR પરિપથમાં પહેલી વખત મેં આટો રાખ્યો, પછી આટો ની જગ્યાએ નાનો અવરોધ જોડ્યો. કયો જોડ્યો? આટો જોડ્યો કે તમને આવો ગ્રાફ મળ્યો, ઓછો તીક્ષ્ણ મળ્યો. જો આની તીક્ષ્ણતા ઓછી ગણાય આ ગ્રાફની. પછી અવરોધને આટો કાઢી લીધો HCR માંથી. LC અને R જે આવે ને એમાં R માંથી આટો કાઢી લીધો કે આટો ની જગ્યાએ R1 જોડી દીધો, એટલે નાનો અવરોધ જોડી દીધો. તો પાછું ને ઓમેગા 0 માંથી બધા તીક્ષ્ણ મળ્યો. હજી R1 કરતા નાનો જોડો તો હજી વધારે તીક્ષ્ણ મળે. એટલે જેમ અવરોધ નાનો લેતા જાઓ તમે LCR ની અંદર, જેમ અવરોધ નાનો લેતા જશો એમ તમને પરિપથની તીક્ષ્ણતા કેવી મળશે? વધારે મળતી જશે. તો એમ કહી શકાય કે છોકરાઓ ગ્રાફ જે અનુનાદ વક્રો જે મળે છે એની તીક્ષ્ણતા અવરોધ પર આધાર રાખશે. અવરોધ નાનો હશે એમ તીક્ષ્ણતા વધારે હશે. તો છોકરાઓ જેમ જેમ તમે અવરોધ નાનો લેતા જાવ તીક્ષ્ણતા વધતી જશે. તો કહેવાનો મતલબ એમ છોકરાઓ કે અહીંયા તમે જોશો તો આની તીક્ષ્ણતા વધારે છે. અહીંયા તમને પ્રવાહ કેવો મળે? ઓમેગા નોટ માટે મેક્સિમમ મળે. આ થઈ ગયું IRMS મેક્સિમમ. આ શું થઈ ગયું? IRMS મેક્સિમમ કિંમત. હવે ધ્યાન આપજો બરાબર. IRMS મેક્સિમમ કિંમત થઈ. હવે છોકરા મને કહેશો પાવર જે હોય, પાવર P મેક્સિમમ જે હોય એ I મેક્સિમમ સ્ક્વેર ઇન્ટુ R. આ સમીકરણ આ ખબર છે. I મેક્સિમમ બરાબર I મેક્સિમમ સ્ક્વેર ઇન્ટુ R. હવે છોકરાઓ ધ્યાન આપો. P ડેશ બરાબર I સ્ક્વેર અથવા I ડેશ સ્ક્વેર ઇન્ટુ R. I ડેશ બરાબર હું આ લઈ, ધ્યાન આપજો. I ડેશ બરાબર શું લઈ? I મેક્સિમમ બાય √2. ધ્યાન આપજો. I ડેશ આ P મેક્સિમમ પરથી મેક્સિમમ મળે, I ડેશ પરથી P ડેશ મળે. I ડેશ બરાબર શું લઈ લીધું? I મેક્સિમમ બાય √2. મતલબ કે IRMS મેક્સિમમ બાય √2. IRMS મેક્સિમમ બાય √2 જે છે આને √2 માં ભાગનું લઈ લીધું છોકરા. તો કેટલી કિંમત મળે? ધ્યાન આપો તો અહીંયા મૂકી દઈએ. તો P ડેશ બરાબર શું થઈ? I મેક્સિમમ સ્ક્વેર R બાય √2 નો વર્ગ એટલે 2 થઈ. એટલે આ શું થઈ? P મેક્સિમમ બાય 2. તો છોકરો કેટલો પ્રવાહ આપણે લઈએ કે જેથી કરીને પાવર અડધો થાય? વ્યય પામતો પાવર જે છે અડધો થાય છે. ક્યારે? જ્યારે પ્રવાહ જે છે એ તમે કેટલો લેશો? I મેક્સિમમ બાય √2 નો લેશો ત્યારે પાવર જે છે એ અડધો થશે. તો છોકરા આનો IRMS મેક્સિમમ જે છે એનો √2 માં ભાગ લેશો એટલે અહીંયા કંઈક મળશે. ધ્યાન આપો તો. ધ્યાન આપો. આ કિંમત કેટલી છે? IRMS મેક્સિમમ બાય √2. મેક્સિમમ નો √2 નો ભાગ લીધો. તો છોકરા બે છે બિંદુઓ મળે તમને, A અને બીજું D. તો અહીંયા જે તમને ફ્રીક્વન્સી મળશે એ ઓમેગા 1, અહીંયા ફ્રીક્વન્સી મળશે ઓમેગા 2. તો છોકરા તમને આ તફાવત મળ્યો ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 અને ડેલ્ટા ઓમેગા. તો આને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. અહીંયા પાવર કેટલો થઈ ગયો છે? અડધો થઈ ગયો. P મેક્સિમમ નો શું થઈ ગયું? અડધો. P મેક્સિમમ બાય પાવર અડધો થઈ ગયો. અહીંયા આ બિંદુ આગળ પ્રવાહ કેટલો ગયો? પ્રવાહ મેક્સિમમ નો √2 નો ભાગ કર્યો ત્યારે પાવર અડધો થઈ ગયો. એટલે આને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે. પાવર અડધો થાય ત્યારે તમને જે બેન્ડવિડ્થ મળે, બેન્ડવિડ્થ એટલે બે આવૃત્તિનો તફાવત. બેન્ડ એટલે જે કઈ વચ્ચે જે આવૃત્તિઓ હોય એમાં એક બાજુની આવૃત્તિ અને બીજી બાજુની આવૃત્તિ બે વચ્ચેનો તફાવત એટલે શું કહેવાય? બેન્ડવિડ્થ કહેવાય. બે આવૃત્તિ વચ્ચેનો તફાવત. અને હાફ પાવર માટે મળે છે, એ મેક્સિમમ બાય 2 માટે મળે છે એટલે હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. એટલે ડેલ્ટા ઓમેગા ને શું કહેવાય? ડેલ્ટા ઓમેગા બરાબર શું?
ડેલ્ટા ઓમેગા ટુ માઇનસ ઓમેગા 1 હાફ પાવર મેગ્નેટ. તો છોકરા હાફ પાવર મેગ્નેટ તમારી પાસે હોય તો હાફ પાવર મેગ્નેટ પરથી ક્યુ ફેક્ટર મળી જાય. ક્યુ ફેક્ટર ક્યુ બરાબર હાફ પાવર મેગ્નેટ ક્યુ ફેક્ટર માટે ઓમેગા નોટ છેદમાં ડેલ્ટા ઓમેગા અથવા તો એફ નોટ છેદમાં ડેલ્ટા એફ વડે છે. સૂત્ર ધ્યાનમાં રાખજો. અનુનાદ કોણીય આવૃત્તિ છેદમાં હાફ પાવર મેગ્નેટ તમને શું આપે? ક્યુ ફેક્ટર આપે. અથવા તો અનુનાદ આવૃત્તિ એફ નોટ અને હાફ પાવર મેગ્નેટ એટલે કે ડેલ્ટા એફ એ શું આપશે? ક્યુ ફેક્ટર આપશે. તો જેમ આ બેન્ડવિડ્થ ડેલ્ટા ક્યુ જેમ ડેલ્ટા ઓમેગા નાનો હોય છોકરા, ડેલ્ટા ઓમેગા જેમ નાનો હોય ઘટે એમ ક્યુ ફેક્ટર શું થશે? વધશે. અને જેમ છોકરાઓ ડેલ્ટા ઓમેગા ઘટે ક્યુ ફેક્ટર વધે તો ક્યુ વધે તેમ વક્રની તીક્ષ્ણતા વધે. તો જેમ ક્યુ ની કિંમત મોટી હોય છોકરા એમ તીક્ષ્ણતા વધારે હોય. જેમ ક્યુ નાનો હોય છોકરા તીક્ષ્ણતા ઓછી હોય. તો છોકરા ત્રણ રિલેશન થઈ જો અવરોધનું, બેન્ડવિડ્થનું અને ક્યુનું. ત્રણના આધારે તીક્ષ્ણતા વધે. જેમ અવરોધ નાનો હોય એમ તીક્ષ્ણતા વધારે. જેમ બેન્ડવિડ્થ છોકરા નાની હોય, જેમ આ ગેપ નાનો હોય છોકરા એમાં આ તીક્ષ્ણતા વધતી જાય. જેમ W2 - W1 ઘટતું જાય તીક્ષ્ણતા વધે અને W2 - W2 છોકરા ઘટે તો ક્યુ ફેક્ટર વધે. ક્યુ વધે એમ તીક્ષ્ણતા શું થાય? વધે. તો છોકરા એ ત્રણ સ્થિતિઓ રજૂઆત કરું. નંબર 1 અવરોધ વધે, અવરોધ ઘટે. અવરોધ ઘટે તો તીક્ષ્ણતા વધે. અવરોધ ઘટે જેમ અવરોધ નાનો રહેશે આ વક્રની તીક્ષ્ણતા વધશે. બીજી ડેલ્ટા ઓમેગા ઘટે તો તીક્ષ્ણતા વધે. અને ત્રીજી ક્યુ વધે તેમ તીક્ષ્ણતા વધે. તો અનુનાદ વક્ર કેટલો તીક્ષ્ણ હશે, શાર્પ કેટલો હશે કે કોના પર આધાર રાખશે? ક્વોલિટી ફેક્ટર ઉપર. કોના પર આધાર રાખશે? બેન્ડવિડ્થ ઉપર. કોના પર આધાર રાખશે? અવરોધ ઉપર. ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરશે. તો ક્યુ ની કિંમત મેળવીએ છીએ. યાદ રાખ્યું ને? એ સ્થિતિ આપણે મેળવીએ તો ક્યુ ફેક્ટર ની કિંમત મેળવીએ. ધ્યાન આપજો. ક્યુ ફેક્ટર મળશે તો કિંમત મૂકી દઈએ છીએ. ડેલ્ટા ઓમેગા બરાબર થશે n/r. અને તારવણી આવે છોકરા અને અલગથી તારવણી આપી પણ બહુ લાંબી પ્રોસેસ. આ એમાં કઈ પડવાની જરૂર નથી. તારવણીમાં કઈ જોવાની જરૂર નથી. સીધું આ ત્યાં ડેલ્ટા ઓમેગા બેન્ડવિડ્થ કેટલી મળશે? l/r. એટલે તમને અવરોધના વિસ્તરને શું કહેવાય? બેન્ડવિડ્થ. આ કિંમત મૂકી દો છોકરા. q બરાબર શું થઈ ગયું? ઓમેગા છેદમાં શું લખાય? l/r. ઓમેગા નોટ એટલે શું લખાય? 1/√LC. આ થઈ ગયું સોરી આ l/r ની r/r. આ તો સેમ r/f. એટલે આ l/r એક રૂટ l અંશનો વધે ત્યાં સુધી 1/r/LC. તો q ત્રણેય ઉપર આધાર રાખે, LC અને r. તો જેમ r નાનો હોય છોકરા q વધારે હોય, તીક્ષ્ણતા વધે. તો ક્વોલિટી ફેક્ટર નું સૂત્ર છે છોકરા પરિમાણ રહિત રાશિ. પરિમાણ રહિત રાશિ. પરિમાણ રહિત અને એકમ રહિત. પરિમાણ રહિત અને એકમ રહિત રાશિ. એટલે √L એટલે r કેન્સલ થાય. એકમ રહિત આવશે અને પરિમાણ રહિત આવશે. તો છોકરા ટ્યુનિંગ માટે જે
ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છોકરા, એમાં ટ્યુનિંગ કેવી રીતે મેળવવું, જેમ કે આપણે ચેનલ છોકરા બદલીએ તો આપણી ડીશ ટીવી જે હોય, ટીવી હોય ને ડીશ ટીવી જે હોય એના પર બહુ બધી આવૃત્તિઓ આવતી હોય, પણ આપણે જે રિમોટ થી બદલીએ એ જ ફ્રીક્વન્સી ત્યાં સેટ થાય અને એ જ ચેનલ દેખાય. શું કામ? કે ટ્યુનિંગ થયું, રેઝોનન્સ થયું, કે તમે જે રિમોટની સ્વિચ દબાવો એટલે એ જ ફ્રીક્વન્સી સામે સેટ થશે, એટલે એ જ ચેનલ બદલાશે. એટલે જે ફ્રીક્વન્સી, કેમ કે નંબર ઉપર તમારા બધી ચેનલના નંબર આવે છે, એ નંબર ઉપર એની આવૃત્તિ સેટ કરેલી, એ નંબર દબાવો ને એટલે એ નંબરની ફ્રીક્વન્સી સેટ થાય ને એ જ ચેનલ તમને સામે દેખાશે, બીજી નહીં આવે. તો ટ્યુનિંગ કેવું કહેવાય ને? એટલે સામે ટ્યુનિંગ કરવા માટે છોકરા ક્વોલિટી ફેક્ટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે અને એની મદદથી છોકરા રેઝોનન્સ થતો હોય અને રેઝોનન્સમાં છોકરા અનુનાદ જે છે એ વધારે તીક્ષ્ણ થાય, એ અગત્ય. કેમ કે ચોક્કસ આવૃત્તિ માટે જ તમને ચેનલ મળવી જોઈએ. પછી ભાઈ એક વખત તમે એ નંબર દબાવો તો બહુ બધી બે ત્રણ ચેનલો એક સાથે દેખાય આવું નહીં બને, કેમ કે એક નંબર માટે એક જ ફ્રીક્વન્સી સેટ થશે. તો ટ્યુનિંગ કરવા માટે છોકરા આ ક્વોલિટી ફેક્ટર જે છે એ વ્યાખ્યાયિત કરવામાં આવતા. તો કહેવાનો મતલબ એમ છોકરાઓ કે આની મદદથી તમે રજૂઆત કરી શકો. તો આ વાત થઈ એલસીઆર શ્રેણી પરિપથમાં રેઝોનન્સ, એની શરતો પર ભાર આપો છો છોકરા. એમસીક્યુ માં મેક્સિમમ આવશે રજૂઆત કે રેઝોનન્સ સમયે ઇમ્પિડન્સ સરખા થાય, વીએલ બરાબર વીસી થાય, ક્વોલિટી એના હજી કાંઈ શું કહેવાય કે ઇમેજનરી પાર્ટ હોય શૂન્ય થાય, કળા બરાબર I બરાબર 0 થઈ જાય, ઇમ્પિડન્સ ન્યૂનતમ હોય, પ્રવાહ RMS પ્રવાહ મેક્સિમમ થાય. આવી બધી શરતો હોય છોકરાઓ તો એને રેઝોનન્સ થયું કહેવાય. અને રેઝોનન્સ માટે છોકરાઓ ક્યુ ફેક્ટર વ્યાખ્યાયિત થાય. અને ક્યુ ફેક્ટર એટલે શું? તો કે જે કંઈ તમને RMS વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ દોરો એમાં વક્ર જે છે જેમ અવરોધ ઘટતો જાય તીક્ષ્ણતા વધતી જાય, બેન્ડવિડ્થ ઘટતી જાય તીક્ષ્ણતા વધતી જાય, ક્યુ ફેક્ટર વધતો જાય તીક્ષ્ણતા વધતી જાય. તો ક્યુ ની કિંમત પરથી, ક્યુ ની રેન્જ પરથી આપણને ખબર પડી જાય કે ક્યુ આખું મોટો કહેવાય એટલે એની તીક્ષ્ણતા વધારે હશે, ક્યુ નાનો હોય એટલે એની તીક્ષ્ણતા ઓછી હશે. તો બેન્ડવિડ્થ પણ ક્યુ ફેક્ટર પરથી મળે, ડેલ્ટા ઓમેગા મળે. કોણીય રેખીય સ્વરૂપમાં લખી શકો તમે. આને અનુનાદ આવૃત્તિ કે આ કોણીય અનુનાદ આવૃત્તિ f0 અને ઓમેગા. ક્લિયર છોકરા? આનો ખ્યાલ આવશે બધાને? તો આવી રજૂઆત તમે કરી શકો છોકરામાં, કંઈ નવું નથી. તો આ રેઝોનન્સની ઘટના અને ક્યુ ફેક્ટર અને સૂત્ર ધ્યાનમાં રાખજો ખાસ. બહુ બધી જગ્યાએ તમારે આનો ઉપયોગ કરવાનો આવશે. એકમ રહિત અને પરિમાણ રહિત હશે, આનો એકમ આવશે નહીં. આનો પારિમાણિક સૂત્ર m0 l0 t0. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, ક્યુ ફેક્ટર જે છે એ આપણે બેન્ડવિડ્થ પરથી મેળવીએ. હવે એવું જરૂરી નથી કે ક્યુ ફેક્ટર બેન્ડવિડ્થ પરથી જ મળે. બીજા બે સૂત્રો જે છે એના પરથી પણ તમે ક્યુ ફેક્ટર નક્કી કરી શકો. તો એની રજૂઆત કરતો નોંધ તરીકે ક્યાંક કદાચ એમસીક્યુ માં આવે તો તમને ખ્યાલ આવે. તો ક્યુ ફેક્ટર જે રહ્યો એ આ રીતે પણ તમે મેળવી શકો. પહેલી સ્થિતિમાં ક્યુ ફેક્ટર એ તમને મળી શકે છોકરા L અથવા C વચ્ચેના વોલ્ટેજ છેદમાં લાગુ પાડેલો અહીંયા લખવું પડે છોકરા અનુનાદ સમય. અનુનાદ સમય L અથવા C વચ્ચેના વોલ્ટેજ અનુનાદ સમય અને લાગુ પાડેલો છોકરા L અથવા C વચ્ચેના વોલ્ટેજ એટલે VRMS. અનુનાદ સમય અને લાગુ પાડેલ વોલ્ટેજ, લાગુ પાડેલ વોલ્ટેજ એટલે IRMS ઇન્ટુ નોડ Z. પણ છોકરા અનુનાદ સમય, અનુનાદ સમયે નોડ Z કેટલો હોય? R Z. VRMS કેટલું થાય છે? બરાબર VRMS એટલે IRMS ઇન્ટુ XL અથવા XC જે લો IRMS ઇન્ટુ R. આ કેન્સલ થશે. તો XL અનુનાદ સમય કેટલો? ઓમેગા નોટ ઇન્ટુ L છેદમાં R. ઓમેગા નોટ એટલે શું થાય? 1/√LC
અને આ થઈ ગયું L upon R. એટલે Q ફેક્ટર કેટલો થઈ ગયો છે 1 upon R under L upon C. Q. તો આના પરથી એવું નથી કે અનુનાદ આવૃત્તિ એટલે કે બેન્ડવિડ્થ પરથી આપણે મેળવ્યું. આ બીજી રીત L અથવા C વચ્ચેના વોલ્ટેજ અનુનાદ સમય લેવાના અને લાગુ પાડેલ વોલ્ટેજ Vrms છેદમાં Irms mod z અનુનાદ સમય mod z બરાબર શું થાય R. તો Irms કેન્સલ થાય XL upon R કે L વચ્ચેના વોલ્ટેજ લો તો Irms XL, C વચ્ચેના લે તો Irms XC તો Irms L R થશે ઓમેગા નોટ ઇન્ટુ L XL એટલે ઓમેગા L ઓમેગા નોટ અનુનાદ સમય આવૃત્તિ ઓમેગા નો હોય કેટલી હોય ઓમેગા નોટ હોય. ઓમેગા નોટ ની કિંમત મૂકી દીધી 1 upon under root LC એટલે શું આવે 1 upon R under root LC. અથવા છોકરા બીજી રીતે આને મળે Q ફેક્ટર આને મળે છે Q બરાબર 2 pi L અથવા C માં સંગ્રહાતી મહત્તમ ઊર્જા L અથવા C માં સંગ્રહાતી મહત્તમ ઊર્જા છેદમાં એક આવર્તકાળ જેટલા સમયગાળામાં એક આવર્તકાળ જેટલા સમયમાં વ્યય પામતી ઊર્જા આશરે સંગ્રહાતી ઊર્જા એક આવર્તકાળ જેટલા સમયમાં વ્યય પામતી ઊર્જા તો છોકરા 2 પાઈ એક L માં સંગ્રહિત ઊર્જા કેટલી છે 1/2 L I naught square મેક્સિમમ પ્રવાહ પરથી મેક્સિમમ સંગ્રહિત થતી ઊર્જા મળે I naught square. એક આવર્તકાળ જેટલા સમયમાં વ્યય પામતી ઊર્જા એટલે Irms square R into capital T. I square RT સૂત્ર છે સૂત્ર વ્યય પામતી ઊર્જા I square RT એના બદલે લખો Irms square R into T. Irms એટલે શું થાય I naught by √2 આ કિંમત મૂકી દઈએ અહીંયા સુધી 2 pi into 1/2 L I naught square by Irms is I naught square by 2 R into T. I naught square cancel થાય 1/2 cancel એટલે 2 pi upon T 2 pi upon T કેટલું થશે L upon R 2 pi upon T એટલે થશે omega naught L upon R એટલે omega naught એટલે શું લખાય 1 upon under root LC L upon R આ Q બરાબર શું થઈ ગયું 1 upon R under root L upon C. તો આ ત્રણ રીતે મેળવી શકાય છે બેન્ડવિડ્થ પરથી મળે જે આપણે થિયરીમાં જોઈ બેન્ડવિડ્થ પરથી મેળવ્યું, બીજું વોલ્ટેજના ગુણોત્તર પરથી મળે, ત્રીજું ઊર્જાના ગુણોત્તરથી મળે. તો ત્રણ રીતે તમે Q ફેક્ટર મેળવી શકો. આ બે સૂત્ર કદાચ ક્યાંક તમને કામમાં આવે તો કદાચ ક્યાંક સૂત્રની અંદર જોવા મળે તો, બાકી કોઈ જરૂર નથી. પણ એક નોંધ તરીકે તમને રજૂઆત કરી દીધી જેથી કરીને ખ્યાલ આવે કે આવી રીતે પણ Q ફેક્ટર નક્કી કરી શકાય. પણ બેન્ડવિડ્થ વાળું જે છે ને એ ધ્યાનમાં રાખો. આને ખાલી રેફરન્સ તરીકે ક્યાંક ધ્યાનમાં લેજો, ક્યાંક કદાચ MCQ માં આવે તો ખબર પડે. તો અહીંયા સુધી રાખીએ છોકરાઓ. આવતા લેક્ચરની અંદર આપણે પાવર ફેક્ટર અને ચોક કોઇલ વિશે ડિસ્કસ કરીશું. છેલ્લો થિયરીનો ટોપિક